ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે। ખેડૂતોને ફરી રાતે રડવાનો વારો આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતરો જે ખેદાન મેદાન થયા છે, જમીનોનું ધોવાણ થયું છે, તેને લઈને ખેડૂત હવે સરકાર ઉપર આશા લગાવીને બેઠો છે કે દર વખતે જે સરકાર જાહેરાત તો કરે છે સર્વે કરીને તેમને વળતર આપવાની, પરંતુ એ વળતર માત્ર મજાક પૂરતું હોય છે। ત્યારે આ બાબતને લઈને હવે સુરેન્દ્રનગરમાં કિસાન સેલના આગેવાન રામકુ કરપડા દ્વારા શું માંગ કરવામાં આવી છે તે શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદના પગલે જમીનોનું ધોવાણ થઈ જવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમ તો વરસાદની જરૂરિયાત હતી, પરંતુ જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં વરસાદ વરસી જવાના પગલે સુરેન્દ્રનગરના ખેડૂતોના જે ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે મામલે સુરેન્દ્રનગરના કોંગ્રેસ સેલના કિસાન આગેવાન રામકુ કરપડા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને આ મામલે સરકાર ડ્રોન દ્વારા સર્વે કરી મુખ્યમંત્રી ફસલ વીમા યોજનામાંથી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ તેમણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાસે કરી છે। વાત કરવામાં આવે તો દર વખતે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ બને છે, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અતિવૃષ્ટિનું નિર્માણ થાય છે, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, ત્યારે સરકાર જાહેરાત કરતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમના ઉપર આરોપ લાગતા હોય છે કે વ્યવસ્થિત પ્રમાણમાં સર્વે કરવામાં નથી આવતું, જે વળતર ચૂકવવામાં આવે છે તે એક મજાક સમાન બની જાય છે તેવા વિપક્ષ નેતાઓ આરોપ કરતા હોય છે। ત્યારે આ વખતે મોટા પ્રમાણમાં કહેવાઈ રહ્યું છે કે ખેડૂતોને નુકસાન થયું છે અને તેના જ લઈને હવે રામકુ કરપડા દ્વારા મુખ્યમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોના સર્વે કરીને તેમને પોષણક્ષમ ભાવ મળે, તેમને વળતર મળે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે રામકુ કરપડા તે સાંભળી લો। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે 25, 26 અને 27 ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે, જે ગ્રામ્ય પંથકમાં આશરે 20 ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ, બાજરી, જુવાર, મગફળી અને તુવેર અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી 3-3 ફૂટ 2-2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે। ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોંએ કોળિયો આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે। ત્યારે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી અમલમાં મૂકી છે, પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી। ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણેથી આ એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવા પાત્ર છે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ। અને આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે। હાલ પણ પાણી ઓસર્યા નથી, અત્યારે પણ 1-1.5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે, ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં અમો બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ। આ હતા સુરેન્દ્રનગર જિલ્લાના
કિસાન સેલના આગેવાન રામકુ કરપડા તેમના દ્વારા એટલું જ નહીં, થોડાક સમય પહેલાં જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતમાં જે પહેલાંથી જ મુખ્યમંત્રી ફસલ વીમા યોજના હતી તેને બંધ કરી દેવામાં આવી, તેમજ તેમનો જે મોટો આરોપ એ પણ સામે આવ્યો છે કે જ્યારે સર્વે કરવા માટે સરકાર આદેશ આપતી હોય છે ત્યારે જમીની સ્તર ઉપર કોઈ પ્રકારે સર્વે થતો નથી, માત્ર ખાલી વાતો થાય છે, ઓફિસોમાંથી રિપોર્ટો બને છે અને ખેડૂતોને આટલું નુકસાન થયું છે તે માત્ર કયાસ કાઢવામાં આવે છે। જો ખરેખર સર્વે વાસ્તવિક રીતે કરવામાં આવે, ખેડૂતોની જે સમસ્યાઓ છે, જે તેમને નુકસાન થયું છે તેને લઈને ડેટા તૈયાર કરવામાં આવે તો તેના કારણે એ ખેડૂતના નુકસાનીનો અંદાજો લગાવી શકાય છે। હવે ખેડૂતોનો અવાજ બનીને રામકુ કરપડા મેદાને આવ્યા છે અને તેમણે ડ્રોન વડે સર્વે કરવાની માંગ કરી છે। ત્યારે જોવું રહ્યું આગામી સમયમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કયા પ્રકારના આદેશો આપવામાં આવે છે અને ખેડૂતોને આ વખતે ખરેખર જે તેમને મળવાપાત્ર વળતર છે તે મુજબ રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી ચૂકવે છે કે પછી જે રીતે વિપક્ષ અવારનવાર આરોપ કરે છે કે ખેડૂતોને દર વખતે સરકાર એક સહાયના નામે મજાક કરે છે તે રીતે આગામી સમયમાં સરકાર કરે છે, હવે તે આગામી સમયમાં જ ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર